ડીસામાં આજે સામાજિક સમરસતાનો એક અનોખો નજારો જોવા મળ્યો, જ્યાં સમાજની ગંદકી સાફ કરનારા હાથોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। ભારત વિકાસ પરિષદની ડીસા શાખા દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક કદમ સમરસતા કી ઓર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવા લોકોની કામગીરીને બિરદાવવાનો હતો જેઓ પડદા પાછળ રહીને શહેરના આરોગ્યની રક્ષા કરે છે। આદર્શ વિદ્યા સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સેકન્ડો લોકોની હાજરીમાં માનવતા અને સમાનતાનો સંદેશ ગુંજ્યો હતો। ડીસાની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા 325 જેટલા સફાઈ કર્મચારીઓને સફાઈ સૈનિક તરીકેનું બહુમાન આપી તેમનું તિલક અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરએસએસના વિભાગ પ્રચારક રવિભાઈ ગજ્જરે પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા જાળવનારા આ સૈનિકો ખરા અર્થમાં સમાજના પાયાના સેવકો છે। કાર્યક્રમના અંતે એક ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે તમામ સફાઈ કર્મીઓ અને સંસ્થાના હોદ્દેદારોએ ભેદભાવ ભૂલીને એક સાથે બેસીને સ્વરૂચિ ભોજન લીધું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડોક્ટર અજયભાઈ જોશી, ડોક્ટર મનોજભાઈ અમીન અને નીલમબેન અમીન સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। માત્ર સન્માન જ નહીં પણ સમાજમાં દરેક કામોનું મૂલ્ય સમાન છે તેવો મજબૂત વિચાર આ કાર્યક્રમ દ્વારા વહેતો કરવામાં આવ્યો છે। ડીસામાં યોજાયેલું આ સમૂહ ભોજન અને સન્માન સમાજમાં વ્યાપેલી અસમાનતા દૂર કરવા માટે એક દિશાસૂચક પગલું સાબિત થશે।